ભણેલા આટલો આપી અંતરાણ થોડું ઘણું કઈ સારું લાગ્યું જ નહીં. ભારત માતા કી ભાઈ મારી કોઈ મિત્રો આજે દાહોદ જિલ્લાની પવનધરા માં ભમરેશીના પાવન સ્થાન સિંગવડ ગામે આપણું સદભાગ્ય કે રાજ્યના મૃદુ મક્તા અને વિનાયક કદી ક્યારે કોઈ દાહોદના વિકાસ માટે ના કીધું નથી એવા રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં વિકાસની કડીની પહેલી શરૂઆત આ ધરતી પરથી 314 કરોડના ખર્ચે જે કામોના અર્પણ વિધિ અને ખાતમુહૂર્ત કરવાના એવા પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત આદરણીય શ્રીમાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો સમગ્ર જિલ્લા વતી અને આપ સૌના વતી મિત્રો આ પ્રસંગે હું સ્વાગત કરું છું. સાથે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ, ડેરીના ચેરમેન અને સરકાર વિભાગમાં આપણને માર્ગદર્શન આપે છે શ્રીમાન જેઠાભાઈ ભરવાડજી, આ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમાન ડોક્ટર કુબેરભાઈ લિંગોરજી, દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમાન કરણભાઈ ડામોરજી, આજ ધરતીના પનોતા પુત્ર આ જિલ્લામાં જે વિકાસ કર્યો છે પૂર્વ ગુજરાત સરકારના મંત્રી શ્રી, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલ આ વિસ્તારના લોકસભાના આપણા શ્રીમાન સાંસદ શ્રીમાન જસવંતજી ભાગોળજી, મારા મહીસાગર જિલ્લાના પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલજી, મારા સાથી ધારાસભ્યો માન્ય રમેશભાઈ કટારાજી, મહેશભાઈ ભુરિયાજી, કન્યાભાઈ કિશોરીજી, શૈલેષભાઈ ભાગોળજી, મહેન્દ્રભાઈ ભાગોળજી, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માન્ય શંકરભાઈ અમલિયાજી, લોકસભાના સંયોજક રામસિંહભાઈ રાઠવાજી, જિલ્લા સંગઠનના પ્રભારી સતીશભાઈ પટેલજી, કનુભાઈ પટેલજી, મહીસાગર પાર્ટીના પ્રમુખ દશરથભાઈ બાલિયાજી, પૂર્વ સાંસદ બાબુભાઈ કટારાજી, પૂર્વ ધારાસભ્ય ભાવેશભાઈ કટારાજી, માનસિંહભાઈ ભમારજી, કાળુભાઈ માળીવાડજી, શ્રી જેપી જે કામગીરી કરી રહ્યા છે એને પણ બિરદાવું છું. મારા વહીવટી તંત્રએ પણ આટલી વિશાળ જનમેદનીને આ કાર્યક્રમ રાજ્યના મુખ્યમંત્રીનો કરવા જે જઈ રહ્યા છે તેઓનું પણ મિત્રો આ પ્રસંગે સ્વાગત કરું છું. મિત્રો, આપણે જે નેતૃત્વ મળ્યું છે આઝાદીના 75 વર્ષ પછી આ દેશને નેતૃત્વ દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીનું રાજ્યના મુખ્યમંત્રી તરીકે જે રીતે સફળ કામગીરી કરી એના આધાર પર પૂરા દેશે